આવનારી પર્વત મૂવી એટલે કે આવનારી ગુજરાતી પર્વત મૂવીના ટ્રેલર વિશે આપણે વાત કરીશું. તો સ્વાગત છે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ જીએસ મૂવી મેકર યુટ્યુબ ચેનલના અંદર. તો મિત્રો આ ફિલ્મની હાઇપ બહુ ઓછી છે, એટલે કે કોઈને પણ ખબર નથી કે આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે, કઈ તારીખે રિલીઝ થાય છે અને કયા થિયેટરમાં થાય છે. એ વસ્તુ એની કોઈ હાઇપ નથી. પરંતુ મિત્રો હું તમને જણાવી દઉં કે 21 તારીખે 21 ફેબ્રુઆરી આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે અને એનું ટ્રેલર 2 દિવસ પહેલાં જ લોન્ચ થઈ ગયું હતું. તો એના પહેલાં જે ડાયરેક્ટરે જે પ્રીમિયર બતાવવાનું હોય એ પ્રીમિયર પણ લોન્ચ એમને કરેલું હતું અને ફિલ્મનું ટ્રેલર પણ લોન્ચ કરી દીધું. તો મિત્રો ઘણી બધી એવી ફિલ્મો હોય છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના અંદર જે આવે છે અને જતી રહે છે, કોઈ ખબર પડતી નથી. પરંતુ અમુક એવી મૂવીના રિવ્યૂ વિશે આપણે વાત કરવામાં આવે તો આ એક મૂવી છે જેની કોઈ હાઇપ નથી. મતલબ કે જોવામાં આવે તો કોઈ તેના વિશે ચર્ચા નથી કરી, કોઈ તમે વિડીયો યુટ્યુબના અંદર જોશો તો પણ તમને જોવા નહીં મળે. પરંતુ મિત્રો આપણે એના કન્ટેન્ટ વિશે વાત કરવામાં આવે તો મેન લીડ રોલ તરીકે હિતુ કનોડિયા, હિતુ સર તેમને મેન રોલ કર્યો છે અને એક પિતા અને પુત્રી વચ્ચે જે પણ પ્રેમ હોય, એટલે કે તેને જે કોલેજ કરતી હોય અથવા જે મતલબ 18 વર્ષની થઈ જાય તેને શું છૂટછાટ આપવામાં આવે છે. એટલે કે એમ કહેવામાં આવે છે કે ધારો કે કોઈ છોકરી હોય તેને એમ કહે કે ભાઈ તું આ ના કરીશ, અમુક ફાધર એવું કહેતા હોય તો એ કેવી રીતે એમની પુત્રીને મેન્ટેન મતલબ એ રીતે તેમને રાખે છે, સાચવે છે, તે આ ફિલ્મના અંદર બતાવવામાં આવ્યું છે, ટ્રેલર ઉપરથી જોવા મળી રહ્યું છે. પછી કદાચ એવું બનતું હોય, કદાચ એ મેરેજ કરી લે અને તેમને જે પણ ફોન કરે ને એને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એના ફાધર તેના પાછળ ઊભા છે એ વ્યક્ત કરતું આ એક નાની એવી સ્ટોરી તમને જોવા મળી જશે. ફિલ્મ બહુ સારી હશે જો એ રીતનું કન્ટેન્ટ જોવાનું તમને પસંદ હોય તો. ઘણી બધી મૂવી અમુક ઓડિયન્સ તમને જોવામાં ઘણા બધા એવા ઓડિયન્સને અલગ અલગ પ્રકારના ટૉપિક જોવા ગમતા હોય છે, જેમને અમુક મતલબ ફેમિલી બાબતે કોઈ બી કન્ટેન્ટ હોય તો એ વધારે જોવું ગમતું હોય અથવા ફાઇટ અથવા કોમેડી, હોરર એ બધા અલગ અલગ ઓડિયન્સ છે જેમને પણ આ એક ફેમિલી વિશે કોઈ બી એક એવું કન્ટેન્ટ તમને જોવું હોય તો તમે આ પર્વત મૂવીના અંદર તમે જોઈ શકશો. તો હાઇપ બહુ નથી, પરંતુ 21 તારીખે રિલીઝ થઈ રહ્યું છે તો જોવાનું ચૂકતા નહીં. કારણ કે જો તમને આવું કન્ટેન્ટ પસંદ હોય, ઘણી બધી મૂવી છે જે હમણાં રિલીઝ થઈ હતી જેમના અંદર કન્ટેન્ટમાં કાંઈ નહોતું, મતલબ કે 2 થી 3 કેરેક્ટર ઉપર ફિલ્મ આખી ચાલતી હોય પરંતુ એ હિટ ગઈ છે એવું નથી. પરંતુ તમે જોતા હશો કે એના અંદર સ્ટોરીના અંદર શું બતાવવામાં આવ્યું છે તેના ઉપર નિર્ભર હોય છે. એવું હોતું નથી કે તેના અંદર સૌથી વધારે ખર્ચો કર્યો હોય તો તે ફિલ્મ હિટ જાય એવી શક્યતા હોય, એવું હોતું નથી. લો બજેટમાં સારી એવી ફિલ્મ, સારું એવું કન્ટેન્ટ તમે રિલીઝ કરો તો સારું એવું તેના અંદર તમે સિનેમાઘરોમાં તમે વધારે રોકાઈને વધારે એવું પરફોર્મન્સ કરી શકાય. તો આ એક મૂવીના ટ્રેલર વિશે વાત હતી. તો મિત્રો આશા છે કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો છે. જો વિડીયો પસંદ આવે તો એક લાઇક, શેર અને એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.